વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 સન ટૂર તેની એક્ટિવિટી 4 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4માં સોલાર એનર્જી યાની કે સૌર ઉર્જા વિશે શીખવાનું છે. આપણે લાઈન ટુ લાઈન શીખીશું. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારા વિજ્ઞાનના પુસ્તકમાં તમે ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન બાય સોલાર એનર્જી? શું તમે જાણો છો સૌર ઉર્જા શું છે? વેલ, it is the energy from the sun. સારું, તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે એટલે કે સૌર શક્તિ છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ already know, the sun is a bright star. તમે જાણો છો કે સૂર્ય તેજસ્વી તારો છે. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ફરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા સેન્ટરમાં સૂર્ય છે અને તેની આસપાસ આપણી પૃથ્વી અને બીજા ગ્રહો ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણું સૌરમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન usually shines very brightly. ભારતમાં સૂર્ય સામાન્ય રીતે અત્યંત પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. અને તેના કારણે જ ભારતીય ઉનાળો અત્યંત ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. આપણે સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયેલ છે. We feel restless during this season. આ ઋતુ દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. The strong sun rays cause sunstroke too. સૂર્યના આકરા કિરણોથી આપણને લૂ પણ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના સૂર્યના ગરમ આકરા કિરણોથી બચવા આપણી જાતને આપની ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. તેમ છતાં આપણે દજાડતી ગરમીથી આપણી જાતને રક્ષણ કરવા મેની વેઝ ઘણા રસ્તા ઇન્વેન્ટેડ શોધ્યા છે. સ્કોર્ચિંગ હીટ એટલે દજાડતી ગરમી. એ વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો. Now
we have found a way to use the hot rays of the sun. Now we have found. હવે આપણે સૂર્યના આકરા કિરણોનો ઉપયોગ કરતા નવા રસ્તા આપણે શોધ્યા છે. ફાઉન્ડ અ વે, નવો રસ્તો શોધ્યો છે. ટુ યુઝ ધ હોટ રેઝ, સૂર્યના જે સખત કિરણો છે, ગરમ કિરણો છે, એનો ઉપયોગ કરવાનો આપણે રસ્તો શોધ્યો છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. સૂર્યના કિરણોમાંથી મળતી ગરમીને વિદ્યુતમાં રૂપાંતર કરવામાં વૈજ્ઞાનિકો સફળ રહ્યા છે. As you know, we need energy to run vehicles, to light our home and streets, to cook food, to run factories, even to run our television sets and computers. તમે જાણો છો કે આપણે ઉર્જાની જરૂર પડે છે, જેમ કે ટુ રન વ્હીકલ્સ, સાધન ચલાવવા, ટુ લાઇટ અવર હોમ એન્ડ સ્ટ્રીટ, આપણા ઘર અને શેરીને પ્રકાશિત કરવા, ટુ કુક ફૂડ, રસોઈ રાંધવા, ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરી ચલાવવા, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર, અને આપણા ટેલિવિઝન સેટ્સ એટલે કે ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. We make use of different kinds of energy for different purpose. આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી એટલે વિવિધ પ્રકારની ઉર્જાનો વિવિધ હેતુઓ તરીકે આપણે ઉપયોગ કરે છે. વિવિધ હેતુ માટે આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ભિન્ન ભિન્ન પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરે છે. ઇન ધ સેમ વે, એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણે વિવિધ સ્ત્રોતોથી ઉર્જા મેળવીએ છીએ. These sources are coal, petrol, water, wind, and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને તેથી વધુ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુતને ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, હકીકતમાં વૈજ્ઞાનિકો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં the sun can be a major source of energy. સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે એવું વૈજ્ઞાનિકો આપણા ભારતના ગરમ દેશના કારણે એવું માને છે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. આ સમય દરમિયાન, રિસેન્ટ ટાઈમ તાજેતરના સમય દરમિયાન સંખ્યાબંધ પ્રયોગો આ કુદરતી ઉર્જાના સ્ત્રોતને ગુજરાતમાં સંચાલિત છે. The heat from the sun rays is utilized to produce electricity. સૂર્યના કિરણોને ગરમીને વિદ્યુતમાં ઉત્પન્ન કરીને ઉપયોગ કરે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ સોલાર કુકર,
સોલાર હીટર, સોલાર બેટરી અને વગેરે જેવા સોલારના ઉર્જાથી ચાલતા સાધનનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધેલ છે. Have you noticed shiny glass-like plates on the top of multi-story buildings, hospitals, hotels, factories and offices? તમે નોટિસ કરી હોય તો શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ જેવા ચમકતી કાચની તકતી ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, બહુમાળી ઇમારતો, દવાખાના, હોટેલ, ફેક્ટરી અને ઓફિસો ઉપર તમે જોઈ છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આવી જે શાઇનિંગ ગ્લાસની જે પ્લેટ છે એ તમે બહુમાળી ઇમારતો, દવાખાના, હોટેલ્સ અને ફેક્ટરીઝ અને ઓફિસો ઉપર જોઈ છે. તેનું તમે કદી નોટિસ કરી? દે આર સોલાર હીટર્સ. તેઓ સોલાર હીટર્સ છે, એટલે કે સૌર હીટર્સ છે. હીટર્સ એટલે કે ગરમી ઉત્પન્ન કરનાર ડિવાઇસ છે. This device collects energy from the rays of the sun. આ ડિવાઇસ એટલે કે આ જે સાધન છે એ સૂર્યના કિરણોનો એટલે કે એની સૂર્યના કિરણોની ઉર્જાનો સંગ્રહ કરે છે. કલેક્ટ એટલે કે સંગ્રહ કરે છે. અહીંયા ચિત્રમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ અને એના ઉપર આ ટાઈપના પ્લેટ્સ મૂકેલો હોય છે. This energy is converted into heat. અને આ ઉર્જાને ગરમીને ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. The heat produced from solar energy, સૌર ઉર્જાની ગરમીને પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. This water અને આ જે પાણી છે જે ગરમ પાણી then પછી is put to various uses such as વિવિધ ઉપયોગમાં મૂકવામાં આવે છે, જેમ કે બાથિંગ સ્નાન કરવા, કુકિંગ રાંધવા, ક્લિનિંગ સ્વચ્છ કરવા, વોશિંગ ધોવા માટે, ડ્રિંકિંગ પાણી પીવા એન્ડ સો ઓન અને તેથી વધુ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. The energy produced from the solar rays, સૂર્યના કિરણો એટલે કે સૌર કિરણોમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેનાથી આપણે લાઇટ બલ્બ આપણા ઘરની, ઓફિસની અને શેરીઓની પ્રકાશિત કરી શકીએ છીએ અને કે ચલાવી શકીએ છીએ. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. થોડા ગામડાઓ, ઔદ્યોગિક વિસ્તારો ઇન ગુજરાત, જે ભારતમાં અમુક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં વેર ધીસ સોર્સ ઓફ એનર્જી, આ ઉર્જાનો સ્ત્રોતનો શેરીઓની રાત્રે લાઇટો ચાલુ કરવા માટે આ ઉર્જાનો ઉપયોગ થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના નવતર વિચારો અને સખત મહેનતથી વૈજ્ઞાનિકોએ ધ બેન એટલે કે શ્રાપ હતો એને આશીર્વાદમાં ફેરવી દીધો. Man has taken help of science and technology
and developed varied ways of producing energy from different sources. Man has taken help of એટલે કે માણસે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો મદદ લઈને and developed a varied ways of producing energy. અલગ અલગ જે ઉર્જા છે એને ઉત્પન્ન કરવા માટે વિવિધ રસ્તાઓ ઉપાયોનો વિકસિત કર્યા ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ વિવિધ સ્ત્રોતોમાંથી. યાની કે માણસે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની ઉપયોગ કરીને વિવિધ સ્ત્રોતોમાંથી ઉર્જાને વિકસિત કરી છે. The sun is a source of abundant energy. અને સૂર્ય તો ઉર્જાનો વિપુલ સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. Let us hope that આપણે આશા રાખીએ કે વી આર એબલ આપણે એવા સક્ષમ બનીએ ટુ યુઝ સોલાર એનર્જી સૌર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. આપણા દેશમાં જે દૂરના વિસ્તારો છે ત્યાં સુધી આપણે વિદ્યુતને પૂરું પાડી શકીએ આ સૌર ઉર્જાની મદદથી. That's indeed a ray of hope, isn't it? અને હકીકતમાં તે એક આશાનું કિરણ છે કે નહીં? તો આ હતી વિદ્યાર્થી મિત્રો સોલાર ઉર્જાના ઉપયોગો અને એની વિસ્તૃત માહિતી. હવે એના પછી અહીંયા જે સ્પેલિંગ આપે છે વિદ્યાર્થી મિત્રો એ તમારા નોટબુકની અંદર તમે નોટ કરી લેજો. જેટલા સ્પેલિંગ તમે તૈયાર કરશો એટલું તમને સારું રીડિંગ કરતા આવડશે. અહીંયા 15 સ્પેલિંગ છે જે અગ્ર સ્પેલિંગ છે જે આપણે એક્ટિવિટી 4 માંથી ચૂઝ કરીને અહીંયા લખેલ છે. તો તમે ચોક્કસ આ વિડીયોને પોઝ કરીને આ સ્પેલિંગ તમારા નોટબુકમાં લખી લેજો. એક્સ્ટ્રીમલી, રેસ્ટલેસ, સનસ્ટ્રોક્સ, harsh rays, scorching heat, sources, numerous, conducted, utilized, multi-story building, illuminated, innovative, ban, abandon and provide. વિદ્યાર્થી મિત્રો આપણે મેચ A with B appropriately A અને B સાથે યોગ્ય રીતે આપણે અહીંયા જોડકાને જોડવાના છે. Solar energy, power produced by the sun. Solar system, સૌર મંડળ, a set of planets moving around the sun. Restless, uneasy, sunstroke, illness caused by too much exposure to the sun. Scorching, burning, foreigners, persons born in or coming from another country. Converted, changed. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ જોડકા જોડવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સોલાર એનર્જી વિશેનો જે એકમનો અભ્યાસ કર્યો હાલ એના આધારે આપણે સૂચના આપી છે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ એટલે કે સાચું અને ખોટું નિશાની કરો. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ અને જો એ વાક્ય ખોટું છે એને તમારે સુધારવાનું છે. નંબર 1, સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કેવું છે? ફોલ્સ છે એટલે કે ખોટું છે. તો આપણે આ રીતે સાચું વાક્ય લખવાનું છે. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. નંબર 2, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો સાચું છે એટલે આપણે લખવાનું છે ટ્રુ. ખાસ યાદ રાખો કે આપણે ખોટા વાક્યોને જ સુધારવાના છે. સાચું હોય તો માત્ર ટ્રુ લખવાનું છે. નંબર 3, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ
into electricity. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ખોટું છે એટલે આપણે સાચું વાક્ય અહીંયા લખેલ કે સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સનરેઝ નહીં પણ સનરેઝ ની જે હીટ છે એના આધારે એને શું કર્યું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું. નંબર 4, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય સાચું છે એટલે આપણે અહીંયા ટ્રુ લખીશું. નંબર 5, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. આ વાક્ય ફોલ્સ છે એટલે આપણે અહીંયા સુધારીને લખીશું. There are various sources like coal, petrol, water, wind, and so on. Number 6, there is a ray of hope that the sun will solve our problems. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો સાચું છે એટલે આપણે લખવાનું છે ટ્રુ. ઓકે, ત્યાર પછી આપણને સૂચના આપી છે કે હિયર આર સમ સેન્ટેન્સીસ. અહીંયા થોડા વાક્યો આપેલા છે. રીડ ધેમ કેરફુલી. તેમને કાળજીપૂર્વક વાંચો. ધેન રીડ ધ લેસન. અને પછી એ લેસનને વાંચો. કયું લેસન? હાલ આપણે જે સોલાર એનર્જી વિશેનું લેસન વાંચ્યું હતું એ લેસન. એન્ડ અને ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ. અને વાક્યોને શોધવાના. એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. અહીંયા જે વાક્ય આપેલા છે એના જેવો જ વાક્યમાંથી ઉદ્ભાવ વ્યક્ત થતો હોય એવા વાક્યો આપણે શોધીને સોલાર એનર્જી લેસનમાંથી અહીંયા લખવાના છે. યુ હેવ લર્ન અબાઉટ એનર્જી. તો એના જેવું સિમિલર સેન્ટેન્સ છે યુ હેવ રીડ અબાઉટ એનર્જી. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. અહીંયા આપણે લખવાનું છે In India, the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો આપણે લેસન્સના આધારે જ અહીંયા લખ્યા છે. પણ યાદ રાખવાનું કે સિમિલર એના જેવા સમાન અર્થ નીકળતા હોય તેવા જ વાક્ય આપણે લખવાના છે. નંબર 3, scientists have started using sun rays in a new manner. ઓકે, તો અહીંયા આપણે લખવાનું છે The scientists have generated electricity from the sun rays. Number 4, people do not use the same type of energy for all kinds of work. તો ત્યાં આપણે લખવાનું છે People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. Number 5, એમાં આપણે લખવાનું છે The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. Number 6, તેમાં આપણે લખવાનું Scientists have turned the ban into a blessing. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક્ટિવિટી 4માં સોલાર એનર્જીનો અભ્યાસ કરવાનો હતો અને અહીંયા જે ટ્રુ અને ફેલ્સ આપ્યા હતા એ આપણે લખ્યા અને અહીં આપણે જે સેન્ટેન્સ હતા સિમિલર મિનિંગ એ પણ અહીંયા આપણે લખ્યા છે. આશા રાખું કે આ વિડીયોમાં તમને સોલાર એનર્જી વિશે સારી એવી સમજણ પડી છે.